નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જવાહર નવોદય વિદ્યાલયનો અભ્યાસક્રમ થોડો બદલાયેલો છે, પરંતુ આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ ધોરણ 5માં આવતી સીઈટી સેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની પૂર્વ તૈયારી કરી રહ્યા છીએ. સાથે સાથે આપણા સત્રાંત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાતા વ્યવહારિક કોયડાઓ અને એ બધા માટેની જે આપણે તૈયારી કરી રહ્યા છીએ, એટલે કે આપણા અભ્યાસક્રમને લગતી, તો તમામ વિદ્યાર્થીઓને અહીં જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ હાલના વર્ગની અંદર એ 3 જગ્યાએ કામ લાગશે. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પણ કામ લાગશે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર સીઈટી સેટમાં પણ કામ લાગશે અને સાથે સાથે આપણી સત્રાંત અને વાર્ષિક પરીક્ષામાં પણ કામ લાગશે. ઓકે, કારણ કે આપણે અહીં ધોરણ 5 ગણિતનો અભ્યાસક્રમ જ કરી રહ્યા છીએ. ઓકે, આપણે અગાઉના વિડીયોની અંદર પ્રકરણ 3 સુધી પૂર્ણ કર્યું, સાથે સાથે પ્રકરણ નંબર 11 પણ પૂર્ણ કર્યું. આજે આપણે નવા પ્રકરણ સાથે ભાગ અને પૂર્ણ પ્રકરણ નંબર 4 થી શરૂઆત કરીશું. આપ સૌએ અગાઉના વિડીયો જોઈ લીધા હશે, જેથી આપણા વિડીયોની એક સૂત્રતા અને એના ક્રમશઃ જે વિકાસ આવર્તન છે એની તમને ખ્યાલ આવે. જો અગાઉના વિડીયો ન જોયેલા હોય તો જોઈ લેજો. વિડીયો જોતી વખતે નોટબુકની અંદર એની નોંધ કરજો. વિડીયો કેવો લાગ્યો છે તેની કમેન્ટ બુકની અંદર, ચેનલની અંદર કમેન્ટમાં નોંધ કરજો. સાથે વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને શેર કરજો જે હજી સુધી આપણા ચેનલ સાથે કે આપણા ગ્રુપ સાથે જોડાયેલા ન હોય. ઓકે, તો શરૂઆત કરી છે આજની ભાગ અને પૂર્ણ. કોઈ પણ વસ્તુના ભાગ પાડીએ છીએ, જ્યારે આપણે લાવીએ છીએ, બજારમાંથી કેક લાવીએ છીએ અથવા મમ્મી ઘરે રોટલી બનાવે છે, તો એ પૂર્ણ આકારની ગોળ અથવા ચોરસ કોઈ પણ આકાર પૂર્ણ હશે. જ્યારે રોટલીનું આપણે કટ કરીએ છીએ અથવા કેકનું આપણે કટિંગ કરીએ છીએ ત્યારે એના ભાગ પડે છે. તો બસ આ ભાગ કયા અને ગણિતની દ્રષ્ટિમાં આ ભાગને શું કહેવાય તેની આપણે સમજ મેળવવાની છે. તો આપ સૌ રેડી હશો તમારા નોટ પેન પેન્સિલ સાથે? આજના વિડીયોમાં જે પણ કંઈ કામ થાય એની નોટબુકમાં અવશ્ય નોંધ કરજો. તો સૌથી પહેલું ભાગ અને પૂર્ણ ચેપ્ટર નંબર 4, એટલે કે અંગ્રેજીમાં એને પાર્ટ્સ એન્ડ હોલ્સ કહીશું. યાદ રાખવા જેવી બાબતો કેમ? તો ચેપ્ટરનો મુખ્ય આધાર કોઈ પણ ભાગ નંબર 1 નો વિડીયો હોય છે કે જેની અંદર પ્રકરણની શરૂઆત કેવી રીતે કરવી અને પ્રકરણમાં શું આવશે એની વિગત આપેલી હોય. ઓકે, તો અહીં સૌથી પહેલું લખ્યું છે કે અડધો. અડધો એટલે શું? આપણે ધોરણ 3, ધોરણ 4 અને હવે ધોરણ 5 ની અંદર શીખવાના છે કે અડધો ભાગ. અડધો ભાગ એટલે કે કોઈ પણ વસ્તુના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગને અડધો ભાગ કહેવાય. ઓકે, તો આ અડધો ભાગ, અડધા ભાગને અંકોમાં 1/2 એટલે કે 1/3 કહેવાય છે. લખવું હોય ગણિતના અંકોમાં, ગાણિતિક ભાષામાં લખવું હોય તો નીચે છેદમાં આ જે વચ્ચે નિશાની કરી છે, લીટી દોરેલી છે, આ લીટીને ભાગાકારની નિશાની પણ કહેવાય અને ગણિતની અંદર અપૂર્ણાંકની અંદર અને ઉપરના ભાગને અંશ કહેવાશે અને નીચેના ભાગને છેદ કહેવાશે. બરાબર? એટલે કે 1/2 કહેવામાં આવે છે. અંશ છે 1નો 2 ભાગ પૈકીનો 1 ભાગ. અહીં તમે મેં એક આકૃતિ દોરી છે લંબચોરસ, જેમાં અડધો ભાગ લીટીવાળો છે, અડધો ભાગ ખાલી છે. તો મેં શું લખ્યું? 1/2 ભાગ એટલે કે અડધો ભાગ ખાલી છે, 1/2 ભાગ એટલે કે અડધો ભાગ લીટીવાળો છે. ઓકે, એટલે કે આ યાદ રાખવાનું કે 1/2 જ્યારે આપણે લખીએ છીએ એટલે કે આ અંશ અને આ છેદ એ યાદ રાખવાનું છે. બરાબર? જે અપૂર્ણાંકની અંદર પણ આપણે આવશે ભણવાનું. એ જ રીતે આ અડધા ભાગની વાત થઈ, દરેક ભાગને 1/2 કહેવામાં આવે છે. એ જ રીતે અડધાનો અડધો, કોઈ પણ વસ્તુના 4 સરખા ભાગ કરીએ તો દરેક ભાગને પા ભાગ. કયો ભાગ? પા ભાગ. એટલે કે પા ભાગ કહેવામાં આવે છે, અથવા તો એને ચોથો ભાગ પણ કહેવાય.
આપણી હાથની આંગળીઓ હોય, આપણી હાથની આંગળીઓ તો 4 આંગળીઓ છે, સરખી નથી, પરંતુ એમ સમજી લો કે આના 4 ભાગ છે. તો આ 4 ભાગ પાડ્યા, એ પૈકીના જો હું આમ કરી દઉં 2 તો શું બની જશે? અડધા અડધા ભાગ, 2 અડધા 2 બીજા અડધા. ઓકે, પણ એ પૈકીનો કોઈ પણ એક ભાગ, તો બાકીના 3 ભાગનું શું? તો ચોથા કે પા ભાગને અંકોમાં 1/4 તરીકે ઓળખવામાં આવે છે. ગણિતમાં લખવું હોય તો 1/4 એટલે કે 1/4. 1ના 4 ભાગ કરે, અહીંયા 1ના 2 ભાગ કર્યા હતા, અહીંયા 4 ભાગ કરે, 1/4 કહેવાય. એક આકૃતિ દોરેલી છે ચોરસમાં, 4 સરખા ભાગ કરેલા છે, તે પૈકીના એક જ ભાગની અંદર મેં લીટી દોરી છે. તો આ જે લીટી દોરેલો ભાગ એ કેટલો? તો 1/4. 1માંથી 4 ભાગ પાડ્યા અને 4 પૈકી 1 નીચે કુલ ભાગ, નીચે બરાબર યાદ રાખજો, આ છેદ ખરું ને, જે છેદ એ કુલ ભાગ દર્શાવશે. કેટલા? કુલ ભાગ. અને કુલ પૈકીના, આ ઉપરનું છે એ કુલ પૈકીનો ભાગ, ઉપરનો જે ભાગ હશે એટલે કુલ પૈકી. અહીંયા 4 ભાગ પાડ્યા, 4માંથી 1 ભાગમાં લીટી દોરેલ છે. અને બાકીના બેટા, બાકીના જે ભાગ વાત કરીએ કે 4માંથી 3 ભાગ ખાલી છે, એવું કહેવાય કે ના કહેવાય? 4માંથી 3 ભાગ ખાલી છે, જેને 3/4 કહેવામાં આવે છે. આપણે આગળ શીખીએ છીએ પોણો ભાગ. આપણે વાત કરી આખો ભાગ હતો એનો અડધો ભાગ કર્યો, અડધાના પણ અડધા અડધા કર્યા એટલે કે પાપા કર્યા. તો કોઈ પણ એક ભાગને પા ભાગ કહેવાશે, કોઈ પણ એક જ ભાગને પા ભાગ કહેવામાં આવશે. બરાબર યાદ રાખજો. પરંતુ જે બાકી રહ્યા 1 2 3, આ 3 બીજા પા ભાગ છે, એ 3 જો ભેગા થઈ જાય છે તો એને પોણો ભાગ કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુના 4 સરખા પૈકી 3 ભાગને પોણો ભાગ કહેવામાં આવે છે. પોણો ભાગને અંકોમાં 3/4, ઓકે, 3/4 કહેવામાં આવે છે. મેં અહીંયા આકૃતિ દોરી છે, તમે જોઈ શકો છો. આ જેમ ચોરસ, અહીંયા 3 ખાલી છે, અહીં ચોરસના 4 ભાગ પાડ્યા છે અને આ 4 ભાગ પૈકી 3 ભાગ ભરેલા છે, લીટી દોરેલા છે. તો 3/4 લીટી દોરી છે, તો લીટી કેટલામાં નથી દોરી એવો પ્રશ્ન પૂછવામાં આવે તો 1 ભાગમાં. તો 1 ભાગને અંકોમાં કેવું કહીશું? 4 પૈકી 1 એટલે કે 1/4. 1/4 લીટી દોરેલી નથી. અહીં પૂછે કે આકૃતિમાં કેટલા ભાગમાં લીટી દોરેલી છે? તો 1/4 લીટી દોરેલી છે. કેટલા ખાલી છે? તો 3/4 ભાગ ખાલી છે, જ્યારે અહીં 3/4 ભાગ લીટી દોરેલ છે. આપણા મહત્વના શબ્દો આ વિડીયોની અંદર આ ભાગમાં અડધો, પા અને પોણો, આ 3 વસ્તુ આપણને આવડી જાય. આ સિવાય કોઈ પણ વસ્તુના જેટલા ભાગ પાડો એટલા કુલ ભાગ નીચે આવશે. એટલે કે કુલ ભાગ, અહીંયા વાત કરી, માનો કે કોઈ એક વસ્તુ છે એના હું 10 ભાગ કરું છું તો 10 ભાગ નીચે આવશે, અને એ 10 ભાગ પૈકી હું માત્ર 3 જ ભાગ લઉં છું તો એ 3 ભાગ ઉપર આવશે, એટલે કે એ અંશ કહેવાશે અને છેદની અંદર કુલ ભાગ લખાશે. આપણે આને દાખલાની રીતે સમજવાના જ છીએ, પરંતુ જો તમને અહીં સમજણ પડી જશે, યાદ રાખવા જેવી બાબતોમાં સમજણ પડી જશે, તો દાખલા તમે સરળતાથી ગણી શકશો. અને આ ચેપ્ટર બિલકુલ સહેલું છે અને સાથે બહુ મજાનું પણ છે. અપૂર્ણાંકનો પણ આમાં ખ્યાલ આવશે. પૂર્ણ ભાગ અને કુલ ભાગની અંદર કેટલા ભાગ છે એટલા માટે તેનું નામ આપ્યું છે ભાગ અને પૂર્ણ. તો બહુ સરસ મજાનું ચેપ્ટર છે, પરીક્ષામાં ચોક્કસ દાખલા પૂછાય છે. તો આપણે શરૂઆત કરીએ. હજી વધુ અભ્યાસ વ્યવહારિક કોયડાઓનો કરીશું. ઓકે, પ્રશ્ન નંબર 1 સમજીએ, શરૂઆત કરીએ. નીચેની કઈ આકૃતિમાં રેખાંકિત ભાગ પા ભાગ દર્શાવે છે? રેખાંકિત ભાગ શબ્દ છે, એનો મતલબ કે છાયાંકિત પણ શબ્દ હોઈ શકે. એનો મતલબ કે જ્યાં કોઈક ઘાટું કરેલું છે અથવા રેખાઓ દોરેલી કે લીટીઓ દોરેલી છે એવા ભાગને રેખાંકિત ભાગ કહે છે. અને એ પણ કયો ભાગ દર્શાવવાનો છે આપણે? તો પા ભાગ. પા ભાગ દર્શાવે છે. તો અહીં બેટા પા ભાગ એટલે કે
કોઈ પણ એક વસ્તુના ફરીવાર યાદ કરાવી દઉં, 4 ભાગ કરીએ, 4 ભાગ પૈકીનો એક ભાગ એટલે કે ચોથો ભાગ. આ 4 જ ભાગ જરૂરી નથી, 8 ભાગ પણ કરીએ તો 8 ભાગનો ચોથો ભાગ, તો એનામાં 2 ભાગ થશે. બરાબર રાખો, જો 4 નો 1 થાય તો 8 ના કેટલા થશે? 8 ના કેટલા થશે? 2 થશે. તો આ 2 ભાગને ચોથો ભાગ કહેવાય છે. અહીંયા પા ભાગ આપણે સમજવાનો છે. પા 1/4 ભાગ, આગળ હું તમને એ પણ શીખવીશ. તો અહીંયા આકૃતિઓ આપેલી છે, આપણે એના પેલા ભાગ લખતા, એને અંકોમાં લખતા આપણે શીખીશું. તો ચોથો ભાગ, તો સૌથી પહેલા જોઈ લઈએ, આપણે ગણીએ કુલ આકૃતિના કેટલા ભાગ? 4. તો નીચે લખીશું 4 કુલ ભાગ. અને કેટલા ભાગમાં રેખાઓ છે? તો 1 ભાગમાં, એટલે કે 1/4 કહીશું. અહીં કુલ ભાગ કેટલા? 6. તો નીચે છેદની અંદર 6 લખીશું. કેટલા ભાગમાં રેખા કરેલી છે? તો 1 ભાગમાં, એનો મતલબ કે 1/6 થયું. અહીં કેટલા ભાગ પાડ્યા છે? 3. તો અહીંયા નીચે છેદમાં લખીશું 3. એ પૈકી લીટી કેટલામાં દોરી છે? 1. કેટલા ભાગ છે? 4. તો નીચે છેદમાં કેટલા લખીશું? 4. અને કેટલા ભાગમાં લીટી દોરેલી છે? 2. તો ઉપર લખીશું 2 અંશમાં, એટલે કે 2/4 આનું વંચાશે. હવે પા ભાગ, પા ભાગને હંમેશા યાદ રાખવાનો કે 1/4 કહેવાય. તો 1/4 4 પૈકી 1, 4 પૈકી 1 જ ભાગમાં લીટી દોરેલી હોય. અહીં છે ના, અહીં છે ના, અહીં છે ના, તો ક્યાં છે? અહીં. આ ભાગને આપણે પા ભાગ તરીકે ઓળખીશું, આને પા કહીશું. શું કહીશું? અને પા. તો આપણો સાચો વિકલ્પ કયો આવશે? વિકલ્પ નંબર એ આપણને મળશે. પરીક્ષામાં આવી આકૃતિઓ પૂછાઈ શકે છે. ઓકે, પ્રશ્ન નંબર 2 સમજીએ. નીચે આપેલ આકૃતિમાં આચ્છાદિત, જોયું અગાઉ શબ્દ કેવો હતો? રેખાંકિત, છાયાંકિત, અને અહીં આચ્છાદિત ભાગ ખાલી જગ્યા અપૂર્ણાંક દર્શાવે છે. અહીંયા ભાગ અને પૂર્ણ છે એ અપૂર્ણાંકનો જ બેટા ભાગ છે. અપૂર્ણાંક આપણે યાદ રાખવાના કે જ્યારે 1/3, 2/9, 1/4, 3/6, આ બધા જે અંકો છે એ અંકોને અપૂર્ણાંક કહે છે. અને આ એક સરસ મજાનો પ્રશ્ન છે. સૌથી પહેલા આકૃતિમાં જોવાનું, આકૃતિમાં કુલ કેટલા ભાગ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો એનો મતલબ કે નીચે છેદમાં 9 લખવાના છે. ઓકે, હવે એમ પૂછ્યું છે કે કેટલા ભાગમાં આચ્છાદિત છે? તો કેટલા ભાગમાં આચ્છાદિત કર્યું છે? આ 1, 2 અને આ 3. તો 3 ભાગમાંથી ઉપર 3 લખી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો બેટા 3/9 આપણો જવાબ આવી ગયો. આપણે જે પ્રમાણે શીખ્યા એ પ્રમાણે. શું અહીં આપેલો છે? અહીં 1/3 છે, અહીંયા 3 ના જગ્યાએ 2/9 છે, અહીંયા 4/9 છે, અને અહીંયા 3/6 છે 9 ના જગ્યાએ. તો સાચો જવાબ કયો? તો હવે બેટા એક બીજો આપણું શીખવાનું છે કે સમ અપૂર્ણાંક શબ્દ. સમ અપૂર્ણાંક, આ સમ અપૂર્ણાંક શબ્દ શું છે? તો સમ અપૂર્ણાંક શબ્દ એટલે કે સરખા અપૂર્ણાંક. કેટલા? સરખા અપૂર્ણાંક, જેને સરખા અપૂર્ણાંક પણ કહેવામાં આવે છે, જેની કિંમત સરખી હોય. દાખલા તરીકે 1 રૂપિયાના 10 સિક્કા, તો એનો મતલબ શું? 10 રૂપિયા. અને 10 રૂપિયાની એક નોટ અથવા એક સિક્કો, તો એની કિંમત પણ કેટલી? 10 રૂપિયા. 1 રૂપિયાના 10 સિક્કાનું મૂલ્ય પણ 10 રૂપિયા થાય છે, અને 10 રૂપિયાના એક સિક્કાનું મૂલ્ય પણ 10 રૂપિયા થાય છે. એ જ રીતે બીજું ઉદાહરણ આપું, જેમ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, અને 100 પૈસા બરાબર પણ 1 રૂપિયો. તો બંને કેવું છે? સરખું છે. તો અહીં સરખા અપૂર્ણાંક શોધવાના છે, સમ અપૂર્ણાંક. જો તમારે શોધેલો જવાબ આપેલા જવાબ જેવો ન હોય તો શોધેલા જવાબને રૂપાંતર કરવાનું, કાં તો એને ઉપર નીચે સરખી રકમથી ભાગવાના અથવા સરખા રકમથી ગુણવાનું. તો અહીં તમે જોઈ શકો છો. અને કઈ રીતે ભાગાકાર કરીશું તો જવાબ આવશે? અહીંયા 1/3 ભાગ આપેલો છે. શું આ 1/3 બનશે? તો આપણે શું કરવાનું છે? અહીંયા ભાગાકાર કરવાનો છે બેટા. ભાગાકારની હું અહીંયા નિશાની કરું છું. ભાગાકારની નિશાની કે 9 ને પણ ભાગીશું અને સાથે સાથે 3 ને પણ ભાગીશું. 3 ને 3 વડે ભાગીશું
તો નીચે પણ 3 વડે, એટલે કે નીચે કોઈ જે રકમને ભાગો છો એ જ રકમને ઉપર પણ 3 વડે ભાગવું પડે. જો અહીંયા તમે 9 વડે ભાગો તો ઉપર 9 વડે. એ જ રીતે ગુણાકારમાં નિયમ, જો ગુણાકારમાં 3 વડે ગુણો છો તો ઉપરની સંખ્યાને અંશને પણ 3 વડે ગુણવા પડે. અહીંયા આપણે 3 વડે ભાગાકાર કરીએ છીએ. ઓકે, હવે અહીંયા થોડા આપણે મૌખિક ભાગાકાર તરફ પણ આગળ વધીશું. 9 ભાગ્યા 3, તો 9ના 3 ભાગ, એટલે કે 3ના ઘડિયામાં 9 ક્યારે આવે છે? તો 3 તરી 9, 3 તરી 9, અને 3ના ઘડિયામાં 3 ભાગ્યા 3, તો એનો જવાબ શું આવશે? 1, કેમ કે 3 એકા 3, 3 એકા 3. તો એનો મતલબ કે આપણને જવાબ મળી ગયો 1/3, જે જવાબ વિકલ્પ નંબર એ ની અંદર આપેલો છે. બરાબર સમજો. આ 3 9 અને 1/3, આ બંનેની કિંમત કેવી છે? તો સરખી. આ સરખા અપૂર્ણાંક છે, આ સરખા અપૂર્ણાંક છે. જો 1/3 રકમ આપેલી હોત, આવી આકૃતિ, બરાબર સમજો. પહેલો શરૂઆત છે પ્રશ્નની, એટલે હું તમને ખાસ સમજાવીશ કે ધારો કે એક આકૃતિ એવી આપી છે કે જેના 3 ભાગ છે. ઓકે, આને 1/3 કહીશું, અને આ બંનેની કિંમત સરખી. આની કિંમત સરખી અને આની પણ કિંમત સરખી. આમાં 9 ખાના ન આપ્યા હોત, 9 ખાના ન આપ્યા હોત અને 3 જ ખાના આપ્યા હોત તો પણ એને 1/3 કહેવાય. બરાબર સમજો. હવે હું આ જ આકૃતિમાં થોડો ફેરફાર કરું છું. બરાબર સમજો. હવે બરાબર સમજી લો. આ એક પટ્ટો છે 1/3, બરાબર સમજો. આ એક પટ્ટો છે, 1 2 ને 3 ભાગ પૈકીના એક ભાગની અંદર કલર પૂરેલો છે. એ જ રીતે નીચે 1 2 ને 3, કુલ આમાં પણ 1/3 ભાગમાં કલર પૂર્યો છે, અને આમાં પણ 1/3, 3 પૈકી એક ભાગમાં કલર પૂર્યો છે. આ 3 ભાગ, આ 3 ભાગ, આ 3 ભાગ, કુલ કેટલા ભાગ થયા? 9 ભાગ. પરંતુ આ એક, આ એક, આ એક, એટલે એમ કરીને 3 વખત 1, માટે આને 3 ઉપર લખવામાં આવે અને કુલ ભાગને 9 અહીંયા લખવામાં આવે. જો માત્ર આવી આકૃતિ સાદી આપેલી હોય તો 1/3 આનું મૂલ્ય કહેવાય, આનું મૂલ્ય પણ 1/3 અને આનું મૂલ્ય પણ 1/3 જ કહેવાય. ઓકે, એટલે કુલ 9 પૈકી 3 ભાગમાં કલર પૂરેલો છે એવું સમજી અને આપણે આગળ વધવાનું. આ અપૂર્ણાંકનું ચેપ્ટર પણ અહીંયા હું તમને શીખવીશ, અને ભાગ અને પૂર્ણ એનો પણ તમને સંપૂર્ણ ખ્યાલ આપીશ કે આ પૂર્ણ ભાગ 3 પૈકીનો 1 ભાગ ગણો કે 9 પૈકીના 3 ભાગ ગણો, બંનેની કિંમત સરખી. આશા રાખું છું કે ભાગ, પૂર્ણ અને અપૂર્ણાંકની અંદર, એટલે કે ભાગ અને પૂર્ણની અંદર જે પહેલો દાખલો અને બીજો દાખલો તમને આકૃતિ સાથેનો શીખવાડ્યો, એમાં તમને બરાબર સમજ પડી હશે. ક્યાંય દ્વિધા હોય તો ફરી એકવાર વિડીયો જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, પ્રશ્ન નંબર 3 સમજીએ. નીચેની કઈ આકૃતિમાં રેખાંકિત ભાગ પોણો ભાગ દર્શાવે છે? અહીંયા બેટા પોણો ભાગ અગાઉ આપણે શીખ્યા કે પા ભાગ, અડધો ભાગ, અને અહીં પોણો ભાગ. પોણો એટલે ફરી એકવાર યાદ કરાવું કે 4 પૈકીના 3 ભાગ. 4 ભાગ હોય તો 3 ભાગ હોય, જો 8 ભાગ હોય તો 6 ભાગ હોય. બરાબર, એ રીતે તમે ક્રમશઃ આગળ વધી શકો છો, વધારો પણ કરી શકો છો અને ઘટાડો પણ કરી શકો છો. ઓકે, તો અહીં આકૃતિ જુઓ. ચારેય આકૃતિઓ ABCD ની અંદર 4 ખાનાવાળી જ આપેલી છે. તો સૌથી પહેલા શું કરવાનું બેટા? દરેકનો અપૂર્ણાંક લખવાનો. દરેકનો અપૂર્ણાંક કેટલો ભાગ છે? તો સૌથી પહેલા આપણે શીખીએ કે અહીં કુલ કેટલા ભાગ છે? તો 4 ભાગ, એ નીચે લખ્યા. કેટલા ભાગમાં રેખા કરેલી છે? તો 2 ભાગમાં, તો 2 ઉપર લખ્યા, એટલે એને 2/4 કહીશું. એ જ રીતે બી, કેટલા ભાગ છે? કુલ 4 ભાગ છે. 4 માંથી કેટલા ભાગમાં રંગ કરેલો છે? તો 3 ભાગમાં, તો એને 3/4 કહીશું. અહીંયા કુલ 4 ભાગ છે, 4 માંથી 1 ભાગમાં લીટી દોરેલી છે, માટે એને 1/4 કહીશું. અને અહીં 4 ભાગમાંથી 4 ભાગમાં, એટલે કે 4 ભાગમાં બધા જ ભાગોમાં રંગ કરેલો છે એ સમજીશું. ઓકે, એટલે કે એને 4/4 કહીશું. હવે આને સમજીએ. 4/4 એટલે શું? નીચેથી આપણે ઉપર જઈએ છીએ. 4/4 એનો મતલબ કે આખો ભાગ. કેવો ભાગ? આખો ભાગ.
આખો ભાગ. આખી આકૃતિની અંદર કલર કરેલો છે એટલે કે 4/4, તો જવાબ આવશે 1, જેને પૂર્ણ કહેવાય. શું કહેવાય? પૂર્ણ. આખી આકૃતિમાં કલર કરેલો. આપણે કયો શોધવાનો છે? પોણો. તો એનો મતલબ કે આ જવાબ આવશે નહીં. અહીં સમજીએ, કુલ 4 ભાગ, 4 પૈકી 1/4, એનો મતલબ કે આપણે શીખ્યા છીએ આને શું કહેવાય? પા ભાગ. શું કહીશું? 1/4 ને પા. આ તો બેટા યાદ રાખવું જ પડશે, તો જ આપણને ક્લિયર ખબર પડશે કે પા ભાગ એટલે કે 1/4. પછી એના ગુણોત્તર, એને ગુણક અને ભાગાકાર બંને રીતે આપણે શીખીએ છીએ કે સમ અપૂર્ણાંક વધારવા અને ઘટાડવા, ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયા. તો આ પા ભાગ. આપણે પૂછો છો પોણો ભાગ, તો આ પણ નહીં આવે. ઓકે, અહીં જોઈએ, બહુ સમજો, સરસ. કુલ ભાગ 4 અને 4માંથી 2 ભાગમાં કલર કરેલો છે. એનો મતલબ 4માંથી 2 ભાગમાં. તો કયો ભાગ થયો? આ અડધો. કયો થયો? આ અડધો. પણ અડધાને તો શું કહેવાય? તો તમે કહેશો કે અડધાને તો 1/2 કહેવાય. તો હા, આને પણ 1/2 કહેવાય. કેવી રીતે? તો અગાઉ આપણે શીખ્યા કે અંશ અને છેદની રકમને જો સરખી રકમ વડે ભાગાકાર કરવામાં આવે તો સરખી રકમ એટલે કે આને નીચે 2 કરવા હશે તો 2 વડે ભાગવું પડશે 4ને, ઉપર પણ 2 વડે. તો હવે શું? તો 2/2, તો 1 જવાબ આવશે, અને 4/2 તો 2 જવાબ આવશે. તો શું બની ગયો? આ અડધો ભાગ બની ગયો, 1/3 ભાગ બની ગયો. આપણે જોઈએ છે પોણો ભાગ. તો આપણી આકૃતિનો જવાબ પ્રશ્નનો આ પણ નથી. બરાબર સમજો, 3 જવાબ નથી. જ્યારે તમને કોઈ પણ પ્રશ્નના ખોટા જવાબ શોધતા આવડી જશે કે આ ખોટું છે, તો સાચું ઓટોમેટિક બહાર આવી જશે. તો આ આપણો વધ્યો એ ભાગ બી સાચો હશે. રાઈટ? હશે જ સાચો, પણ કેવી રીતે? તો આગળ વધીએ. 1, 2, 3 અને કુલ 4 ભાગ સાચો, અને 4માંથી 3 ભાગ, 4માંથી 3 ભાગ એટલે કે અડધો ભાગ અને બીજો પા ભાગ. બરાબર સમજો. પોણો એટલે શું? તો પોણોનો મતલબ અડધો વત્તા પા, વત્તા પા એટલે પોણો થઈ જાય. તો અહીંયા તમે જુઓ, અડધો એટલે કે આ 2 અને બીજો પા ઉમેરીશું એટલે કે 3/4. આ 3/4 જવાબને, ભાગને પોણો ભાગ કહે છે. એટલે કે આપણો સાચો જવાબ વિકલ્પ બી છે. પરંતુ મેં તમને આ દરેક વસ્તુ સમજાવી જે શરૂઆત પ્રકરણની છે એ માટે. ઓકે, તો આશા રાખું છું કે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. તો આજે બેટા આપણે પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણની યાદ રાખવા જેવી કેટલીક બાબતો પણ શીખ્યા, અને તેના આધારિત આપણે 3 દાખલાઓની પ્રેક્ટિસ પણ કરી આકૃતિવાળા. તો આશા રાખું છું કે આકૃતિ અને થિયરી એ બંને વસ્તુ બરાબર યાદ રાખજો. થોડી ઘણી કંઈક અસમજણ હોય તો વિડીયો ફરીવાર જોજો, એટલે તમારી સમજણ ક્લિયર થઈ જાય. નોટબુકની અંદર તમે નોંધ કરજો, સાથે સાથે જાતે કરવાનો પ્રયત્ન કરજો. મેં તમને જે વાત કરી છે ભાગાકાર, ગુણાકાર, સમઅપૂર્ણાંક, તો આ બધા શબ્દોનો યાદ રાખી અને ઉપયોગ કરજો. અને આ ક્યારે ક્યારે વપરાયા છે સમઅપૂર્ણાંક, સાહેબે ક્યારે કહ્યું છે એ ચોક્કસ યાદ રાખજો. પા ભાગ, પોણો ભાગ અને અડધો ભાગ એ તમારે યાદ રાખવો જ પડશે. આકૃતિ 4ની દોરી તો 2 ભાગ અડધા, જો આકૃતિ 8ની દોરી તો 4 ભાગ અડધા, જો આકૃતિ 20 ખાનાની દોરી તો 10 ભાગ અડધા. બસ એ રીતે તમે આગળ વધ્યા જજો. આકૃતિ 20ની દોરી તો એનો ચોથો ભાગ એટલે કે એના 4 ભાગ કરવાના, તો 20ના 4 ભાગ કરો એટલે કે 5 ભાગ આવશે. તો એ 5 ખાના એ આકૃતિનો ચોથો ભાગ, અને બાકી વધ્યા 15 ખાના એ આકૃતિનો પોણો ભાગ, અને 10 ખાના એ આકૃતિનો અડધો ભાગ. બસ આ રીતે તમે યાદ રાખશો તો તમે ચોક્કસ યાદ રાખશે. અને હવે નેક્સ્ટ ભાગની અંદર આનાથી પણ સરસ સરસ દાખલા આપણે શીખીશું. તો ફરીવાર મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો.